સ્ત્રીઓ બાળકોને જન્મ આપે પછી એમનું શરીર પરમનન્ટલી બદલાય છે. એટલે તમારું પેટ આટલું જ્યારે એક્સપાન્ડ થાય અને પછી પાછું આવે ત્યારે જે સ્ટ્રેચ માર્ક્સ તમને આવતા હોય અથવા તો બાળક તમને ધાવે આટલો બધો લાંબો સમય પછી તમારા સ્તનનો શેપ જે બદલાતો હોય, આ બદલાવ જે છે એના પછી જો સ્ત્રીને પાછો પોતાના જેવો, જેમ કે પ્રિયંકા ચોપરા જેવી સ્ત્રી જ્યારે એવું નક્કી કરે કે મારું બાળક જે છે એ મારે સરોગસીથી ડેવલપ કરવું છે, અને જો એ એના માટે એવું ચૂઝ કરે કે આઈ વોન્ટ ટુ કીપ માય બોડી ધ વે ઇટ ઇઝ, આઈ એમ નોટ સેઇંગ શી હેઝ સેડ દેટ, પણ આઈ એમ સેઇંગ કે ધારો કે એવું કહે તો આખી દુનિયા જે છે એની ઉપર પ્રશ્ન કરશે કે આને કેમ આવું છે. એની આખી આઈડેન્ટિટી, એની આખી લાઈફ, એણે 40 વર્ષ પોતાની જિંદગીના જે વસ્તુ માટે મહેનત કરી છે એ મેન્ટેન કરવું છે, અને બાળક પણ જોઈએ છે, તો એ સરોગસીથી બાળક કરે છે. પુરુષ તો ક્યારેય બાળક નથી જણતો, તો આ ક્વેશ્ચન ક્યારેય એની પાસે નથી. તો આઈ થિંક મેન શુડ બી વેરી સપોર્ટિવ જ્યારે સ્ત્રીઓને આ પ્રકારનો બદલાવ જોઈતો હોય. નહીં તો એ જ પુરુષોને પોતાના લગ્ન જીવનની અંદર પોતાની સ્ત્રી લેસ અટ્રેક્ટિવ લાગવા માંડશે જસ્ટ બીકોઝ એણે એના જ બાળકને જન્મ આપ્યો છે.